આ જગતમાં કેટલાક દોષોના ઉદયો છે વિકારી ભાવ, એવો કેટલાક તો સંસાર સંબંધી છે. સંસાર સંબંધી કેટલા વિકારી ભાવ હોય, કેટલાક શરીર સંબંધી છે, શરીરને મેળવું, શરીરને આમ કરવું એવા હોય છે. તેમાં જેટલા સંસાર સંબંધી છે એટલા બંધના નિમિત્ત છે. સંસરણથી સંસાર વિકારી ભાવ આખો, એની જેને ભાવના છે એકત્વ, એ બધા બંધના નિમિત્ત છે. શું કહ્યું સમજાણું? સંસાર જે વિકારી ભાવ સંસાર છે. સંસાર કોઈ સ્ત્રી કુટુંબ પરિવાર સંસાર નથી. સ્વરૂપમાંથી સંસ્કરણ ખસી જઈને વિકાર ભાવમાં આવ્યો તે સંસાર કહેવાય છે. એ સંસારને સંસાર સંબંધી જે વિકારો એ બધા બંધના નિમિત્ત છે. શરીર સંબંધી જે ભાવો એ ઉપભોગના નિમિત્ત છે, ભોગવાના ભાવ છે. શું કહ્યું સમજાણું? શુભાશુભ ભાવ જે સંસાર, એના સંબંધીના જે અદ્વૈતાયો એકતા બુદ્ધિ, એ બધી બંધના કારણ છે. અને શરીર સંબંધીના અદ્વૈતાયો એ ઉપભોગ, હું ભોગવું શરીરને, આને ભોગવું, આને ભોગવું, આને ભોગવું. ઉપભોગના નિમિત્ત છે કેટલા સુખ દુઃખ આદિ છે. સુખ દુઃખની કલ્પનાના ઉપભોગના પરિણામ છે. તો શું કહ્યું? સંસારના વિકારી ભાવના જે અદશા એ તો બધા બંધના નિમિત્ત એક વાત. હવે શરીર સંબંધીના જે અદશાયો, જે ભોગવાના ભાવ સુખ દુઃખ, એ પણ બંધના કારણ છે. સંસારી સુખ દુઃખ ની વાત છે. આત્માનો શું? જેટલા ભોગના નિમિત્ત છે તેટલા સુખ દુઃખ આદિ છે. એટલી કલ્પનાઓ સુખ દુઃખની. શરીર સંબંધી, સ્ત્રી સંબંધી, પૈસા સંબંધી, કુટુંબ સંબંધી, આબરૂ સંબંધી વગેરેના જે ભોગવાના ભાવ, એ બધા ઉપભોગના નિમિત્ત એ સુખ દુઃખ આદિ છે. સુખ દુઃખ એટલે સંસારી કલ્પનાનું. આ બધા એના જ્ઞાનીને રાગ નથી. સંસાર સંબંધી વિકારી ભાવનો રાગ નથી, પ્રેમ નથી. તેમ શરીર સંબંધી આદિ ભોગવાના ભાવ, તેનો તેને પ્રેમ નથી. ધર્મી ખરેખર તો ઉદય ભાવથી મરી ગયો છે. પરિણામિક ભાવથી જીવે છે. બહુ વાતો આપ્યું ભાઈ. રાગ આવે છતાં એનું જીવન એ નથી. જ્ઞાયક ભાવ પરિણામિક તો ઓળી પરમાણુમાં હોય, પણ આ જ્ઞાયક ભાવ રૂપી પરિણામિક ભાવ, એ એનું વેદન ને એ એનો ભાવ છે. એ મોક્ષના કારણ છે. અને સંસારને શરીર સંબંધી ભોગ, શરીર સંબંધીમાં ઉપભોગના સુખ દુઃખ પરિણામ, સંસાર સંબંધીના ભાવો બધા વિકાર બંધના કારણ. બે છે તો બંધના કારણ, પણ આ તો ભોગ કરતાપણાના અને ભોગતાપણા. સમજાણું કે એક સંસાર સંબંધીના વિકારના કરતાપણાના ભાવ અને એક શરીરાદિના ભોગવાના ભાવ, એ બે વિકારી ભાવ છે.
સાંભળ્યા. એ બધાય ધર્મીને રાગ નથી. એ બધાયમાં જેને આત્માનો સ્વભાવનો પ્રેમ જાગ્યો, રુચિ અનુયાય વીર્ય, જેનું પોહાણ રુચિનું આવ્યું, ભગવાન આનંદનો નાથનું પોહાણ આવ્યું, એને રાગ પોહાતો નથી. સમજાય છે કાંઈ? ત્યારે ઓલું એક જણો મને કહેતો ભાઈ, મતલબ બાવો થાય તો હું થાય, પણ બાવો જો સાંભળને એમ કે બાયડી છોકરા છોડીને તો બાવો થઈ રાવ હું બે અત્યારે બાવો જો રાગથી રહી છો સાંભળને. છે જ્ઞાનીને તેમાં પ્રેમ નથી. સંસાર સંબંધીના વિકારી ભાવો કે શરીર સંબંધીના ભોગવાના ભાવો, સંસાર સંબંધીના કર્તાના વિકારી ભાવો અને શરીર સંબંધી આદિ ભોગવાના ભાવો બેયમાં રાગ નથી. આવી વાતનું બધી સખંડના રાજમાં હોય તો તમે કે છે સખંડનું રાજનો રાગ નથી અને રાગ આવે તેનો રાગ નથી. સમજાણું થાય? કારણ કે તેઓ બધા નાના દ્રવ્યોના સ્વભાવ હોવાથી, નાના એટલે અનેક પ્રકારના વિકારી ભાવો હોવાથી, અનેક દ્રવ્યોના એટલે વિકારી ભાવોનો. એ આત્માનું દ્રવ્ય નહીં. સંસાર સંબંધીના કર્તાના રાગદ્વેષના ભાવ અને શરીર આદિના ભોગવાના સુખ દુઃખના ભાવ, એ નાના દ્રવ્યો એટલે અનેક પ્રકારના દ્રવ્યોનો તો સ્વભાવ છે. એ પ્રભુનો સ્વભાવ નથી. ટંકોત્કર્ણ એ જ્ઞાયક ભાવ જેનો સ્વભાવ છે, બોલ્યા અનેક પ્રકારના રાગ આદિ નાના અનેક દ્રવ્યોમાં સ્વભાવ વિકારી. ભગવાન આત્મા ટંકોત્કીર્ણ શાશ્વત એક જ્ઞાયક ભાવ. જેનો સ્વભાવ છે શાશ્વત, એક જ્ઞાયક ભાવ જેનો સ્વભાવ છે, એવા જ્ઞાનીને તેમનો નિષેધ છે. સંસાર સંબંધીના કર્તાપણાના વિકારી ભાવો અને ભોગવા સંબંધીના સુખ દુઃખના ભાવો, તે ધર્મીને તેનો નિષેધ છે. ઇન્દ્રાસનમાં પડ્યો ઇન્દ્રિયો કરોડો પેસરાવો ઇન્દ્રાણીઓ ભોગવે તો કે ના, એ ભોગવો છે જ નહીં. એ ભાવ પ્રત્યે પ્રેમ છૂટી ગયો છે, જેમાંથી સુખ બુદ્ધિ ઉડી ગઈ છે. રાગ ને રાગના સાધનો, એની સુખ બુદ્ધિ ઉડી ગઈ છે. અરે આવી વાત બે વાત લીધી કે એક તો સંસાર સંબંધીના વિકારી ભાવો કરતા પણ, એક તો શરીર આદિના ભોગવવાના ભાવો, ઇન્દ્રિયો વિષય સ્ત્રી આદિ, એ બધા જ્ઞાનીને તેમાં રાગ નથી.
કારણ કે તેઓ અનેક દ્રવ્યોના પોતાના દ્રવ્યના સ્વભાવ સિવાયના બીજા દ્રવ્યોનો સ્વભાવ છે. તો રાગ દ્વેષ સંસાર સંબંધીના અને ભોગ સુખ દુઃખના ભાવો એ જીવ દ્રવ્યનો સ્વભાવ નથી, અનેરા દ્રવ્યનો સ્વભાવ છે. નાના અનેક પ્રકારના દ્રવ્ય જગતના જળ એનો એ સ્વભાવ છે. મારો સ્વભાવ શાશ્વતી જ્ઞાયક ભાવ. બોલ્યા તો ક્ષણિક ભાવો સુખ દુઃખના ને કરતાપણાના. પ્રભુ આત્મા દુઃખનું લાગે એવી વાત છે. રસ મૂળ રકમની વાત છે ને. જેણે આત્મા આનંદનો નાથ એનો સ્વીકાર થયો એને આવા કરતા અને ભોગવાળાના વિકારનો સ્વીકાર કેમ હોય? એક જ્ઞાનમાં બે તલવાર આવી શકે નહીં. જેને વિકાર અને સુખ દુઃખના પરિણામનો આદર છે તેને ભગવાનનો અનાદર છે. આત્માનો જેને આદર છે એને કરતા અને ભોગતા પણ આના ભાવનો આદર નથી. કેમ કે એ તો વિકારી ભાવ અનેક દ્રવ્યના સ્વભાવ, ભગવાન એક રૂપે દ્રવ્યનો સ્વભાવ. આવી વાત હોય છે. હવે વ્રત કરો ને તપ કરો ને અપવાસ કરો ને જો સમજાય જ્ઞાન છે. આ તો કે છે કે કરવાનો અને ભોગવવાનો જે વિકલ્પ છે તેને જ્ઞાનીને તેના પ્રત્યે રાગ અને પ્રેમ નથી. તેની રુચિ ઉડી ગઈ છે. રુચિમાં ભગવાન ભાવ્યો છે. ભગવાનનું પહોંચ થયું અંદર. દ્રષ્ટિમાં તો ભગવાન પહોંચમાં આવ્યો છે. એને રાખતો હતો. આવી વાત છે. ભગવાન છે અંદર બાપુ. કોણ વેરી ને કોણ દુશ્મન જગતમાં ભગવાન છે બાપા. એ ભગવાનનું જેને ભાન થયું છે એ બીજાને પણ દ્રષ્ટિના વિષય તરીકે ભગવાન જ ભાવે છે. પણ એ ભગવાન ભૂલેલો છે એ ભલે જાણે છે. પણ ભૂલ જેને ટાળી છે તે બીજાની ભૂલ જોતો ભૂલનું જ્ઞાન કરે. પણ વસ્તુ જે છે દ્રવ્ય તેને સાધન સ્વીકારે. એવું આવ્યું છે. અનંત આત્માઓ છે એ અનંત આત્માઓ છે એ આદરણીય છે. સાધર્મિક રીતે કેમ લીધું છે ભાઈ? પછી અનંત આત્મામાં 5 પરમિષ્ટિ આદરણીય છે. 5 પરમિષ્ટિમાં અરિહંત સિદ્ધ આદરણીય, અરિહંત સિદ્ધમાં પાછા અરિહંત સિદ્ધ આદરણીય, એમાંય પછી આદરણીય આત્મા છેલ્લે. સમજાણું કાંઈ? કારણ કે 5 પદને થવાને લાયક 5 પદ સ્વરૂપ જ છે. ભગવાન અરિહંત સ્વરૂપ છે, સિદ્ધ સ્વરૂપ છે, આચાર ઉપાધ્યાય સાધુ સ્વરૂપ છે. અંદર આવે છે ગયા નહીં 5 પદ. એવા અનેક દ્રવ્યોના સ્વભાવની સમીપમાં ન જતા ધર્મી તો ટંકુકરણી જ્ઞાયક ભાવ જેનો સ્વભાવ છે એવા જ્ઞાનીને તે કરતા અને ભોગતાના ભાવનો નિષય છે. ત્યાં તેને જ્ઞાતા દ્રષ્ટાના ભાવનો આદર છે. આવી વાત હોય.
સંતોએ જગતને જાહેર કરીને ઢંઢેરા પીટ્યા છે પ્રભુ. ભગવાન તો પૂર્ણાનંદનો નાથ સોને નાથ. એનું જેને ભાન ને આદર થયો એને એ વિકારી સંસારી ભાવો અને બંધના ભોગવાના ભાવો એનો એને આદર રહેતો નથી. સમજાણું કાંઈ? આવું સમ્યક દર્શન ને સમ્યક જ્ઞાનમાં આવું સ્વરૂપ હોય છે. એક વાતો કરવી ને એ નથી ત્યાં. ભાવાર્થ જે અદૃશ્યના ઉદયો સંસાર સંબંધી અને બંધનના નિમિત્ત જેવો તો રાગ વિષ્ણુ ઇત્યાદિ છે. અદૃશ્યના ઉદયો દેહ સંબંધી છે, જોયું હવે દેહ સંબંધી, અને ઉપભોગના નિમિત્ત છે એવો સુખ દુઃખ ઇત્યાદિ છે. પણ છે તો એ બંધના કારણ. પણ ઓલા સંસારને કરતા પણ તરીકે બંધના કારણ, આને ભોગતા તરીકે બંધના કારણ. તે બધા અદૃષ્ટાન ઉદયો અનેક દ્રવ્યના ઉદ્ગળ દ્રવ્ય ને જીવ દ્રવ્ય સંયોગ રૂપે છે. અનેક એટલે નાના દ્રવ્ય આવ્યું ને, નાના દ્રવ્ય એટલે જીવ અને કર્મના સંબંધે ઉત્પન્ન થયેલા, એક દ્રવ્યના નહીં. ભગવાન આત્મા પરમાનુ નિમિત્તના વશે પડ્યો તો સંયોગી ભાવ ઉત્પન્ન થયો. એ નાના દ્રવ્ય થયા, એક જીવ અને પૂતગલ બે ના સંબંધે ઉત્પન્ન થયેલા વિકારી ભાવ. કર્મથી થયા એમ કહેવું નથી, પણ કર્મને નિમિત્તે વસ્યો તો એ ભાવ સંયોગી થયો અને બે દ્રવ્યના ભાવ થયા. નાના પૂતગળ દ્રવ્ય ને જીવ દ્રવ્ય કે જેવો સંયોગ રૂપે તેમના સ્વભાવ છે. જ્ઞાનીને તો એ જ્ઞાયક ભાવ છે. માટે જ્ઞાનીને તેમનો વિષય છે. તેથી જ્ઞાનીને તેમના પ્રત્યે રાગ પ્રતિ નથી. પરદ્રવ્ય પરભાવ સંસારમાં ભ્રમણના કારણ છે. પરદ્રવ્ય ને પરભાવ વિકારી એ સંસારમાં ભ્રમણના કારણ. તેમના પ્રતિ પ્રીતિ કરે તો જ્ઞાની છે નો. વિશેષ કહે છે. વચન ગુરુદેવ